ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર. જો આજે મારો બર્થડે છે તો અમે અહીંયા આગળ ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવ્યા છીએ. નિકોલમાં છે 7 બહેનોનું મંદિર. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત મંદિર છે. માતાજીનું છે, જોઈ શકો છો. મા ખોડિયાર જેમને હું બહુ માનું છું, મારા જીવની જેમ માનું છું. જોઈ શકો છો બધું લખેલું છે અને આની અંદર ફોટાઓ બનાવે છે. બહુ મસ્ત છે, જોઈ શકો છો ગાઈસ. જય માં લક્ષ્મી માતા. આની અંદર જે જે થયું હતું ત્યારે એ બધું લખેલું છે. બહુ મસ્ત મંદિર છે. અહીંયા આગળ દર્શન કરવા આવવા જેવું છે. જોઈ શકો છો. અહીંયા નિકોલમાં આવેલું છે આ મંદિર. તો આ મંદિરે આવજો દર્શન કરવા માટે. બહુ સારું મંદિર છે અને દર્શન કરવા મજા આવે એવું લાગે. સાક્ષાત ખોડિયારમાં છે અને ખોડિયારમાં તો નાનું હોય કે મોટું હોય, મંદિર હું જોઉં એટલે તો પાગલ થઈ જાઉં, કેમ કે ખોડિયાર મારો જીવ છે. કેટલો મસ્ત ફોટો છે, જોઈ શકો છો ગાઈસ. બસ જો મકર માનો છે અને આઈશ્રી ખોડિયાર. અહીંયા 7 બહેનોનું મંદિર છે નીચે, એટલા માટે જોઈ શકો છો. ચલો, આ 7 બહેનોનું મંદિર છે. અહીંયા આગળ આવવા જેવું જરૂરી છે, કેમ કે માતાજીનો અહીંયા શું છે માતાજીનું? જો પ્રસાદી છે. જય ખોડિયારમાં મૂકો. લો ગાઈસ, જોઈ શકો છો. જોઈ લો, 7 બહેનોનું મંદિર. ખોડિયાર આવર જોગર તોગર ખોડિયારમાં બીજમાં હોલબાન સાસાઈ. ખોડિયારમાંનું નામ છે ને જાનબાઈ હતું. અચ્છા, જોઈ લો. ખોડિયારમાં છે 7 બહેનોનું મંદિર છે. 7 બહેનો આગળ જો ગાઈસ, આની અંદર ફોટા છે. 2016નો ફોટો છે. બધા પેઇન્ટિંગ દોરેલા છે, બધા ફોટાઓ છે. ગાઈસ, જો અમે આવ્યા આજે અને ખોડિયાર માના દર્શન કરી લીધા છે, કેમ કે આજે અમે ઓફિસે તો ગયા હતા પણ ક્યાંય આંખો જ ખુલાવી ગઈ. હા, તો પછી ઓફિસે ગયા હતા સવારે. પછી આજે તો મારો બર્થડે હતો તો પછી અમે આવતા રહ્યા અને દર્શન કરવા આવ્યા છે ખોડિયારમાં. કેમ કે હું વરણા જતી પૂનમો ભરવાની એવું બધું, પણ આજે મારો બર્થડે છે. મારી ખોડિયારના દર્શન કરવા ના જાઉં ને તો થોડું કમ લાગતું હતું કે કંઈક કમી છે. પણ બસ જો માતાજી ખોડિયારમાં અહીંયા બી બેઠી છે મારી વરાણાવાળી. મેં દર્શન કરી લીધા, શાંતિ થઈ ગઈ હવે મનને. હવે ચલો અમે જઈશું, કેમ કે આજે ટાઈમ મળ્યો નહીં તો બહુ બ્લોગ બન્યો નથી, વિડીયો નથી બનાવ્યો. તો હવે અમે જઈશું ઘરે અને જોઈશું ગુરુદ્વારા ક્યાં દર્શન કરવા જઈશું. તો ચલો મળીએ. રાધે રાધે, જય ખોડિયાર. રાધે રાધે, જય ખોડિયાર. કહો છો ખોડિયારમાંનો સામે જે ગેટ છે જો કેટલું મસ્ત લાગે છે. ખોડિયારમાંની મૂર્તિ જોઈ શકો છો તમે.
જોઈ શકો છો ગાઈસ, બહુ મસ્ત છે. ચલો મંદિર એવું છે ત્યાં ઈચ્છા નહીં થતી કે જઈએ છોડીને, પણ જવું પડશે. ચલો કેમ કે ક્યાં બી દર્શન કરવા બી જઈશું હવે. ચલો રાતે જઈ ખોડિયાર, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. હેલો ગાઈસ, જો અમે ઘરે આવી ગયા છે હવે. એટલે આજે બહુ ટાઈમ મળ્યો ને તો મોટો વિડીયો બનાવ્યો નથી, તો શોર્ટ્સ મિની બ્લોગ છે. તો તમે જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. ચલો મળીએ, બાય બાય. કાલે નવા બ્લોગમાં મળીશું. રાધે રાધે, જય ખોડિયાર.